બધા અલગ અલગ કોર્સીસના. હેલો હેલો હેલો, નમસ્તે, ચિંચોંગ પુંગ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આ છે મોગલી, જેને આજે વિડીયોમાં આવવું હતું એટલે લઈ લીધો છે. મોગલી, તારા હાથમાં શું છે બતાવ તો, કેવી રીતે ચાલુ કરવાનું? આ છે કંઈક લેસર લાઇટ લઈને રખડે છે, આઈ મીન ફરે છે. યસ, તો હું થઈ ગઈ છું રેડી. આજે છે સેટરડે અને હું જઈ રહી છું મારા ક્લાસ પર. શેના ક્લાસ છે તો ખબર પડી જ ગઈ છે. તો યસ, હું આજે જાઉં છું અને સાંજે આવીશ. જે બી શીખીશ તારા પર ટ્રાય કરીશ. ઓકે, ચાલ ફટાફટ પપ્પી આપી દે, જલ્દી પપ્પી આપ. એ બધાને નહીં, મને આપ. લાઈવ મેં તને આપું, લાઈવ ઊભો થા. ઓકે, તો મારો ડે સ્ટાર્ટ થઈ ગયો છે. એકચ્યુઅલી સવારે વહેલા થયો હતો, પણ આજે થોડું બિઝી ડે હતો. સંતોની પધરામણી હતી, એવું બધું હતું, એટલે થોડું પાછળ. હાઇજીન કાર આવી છે, કચરો લેવા માટે ગાડી આવી છે. જે રીતે તને બોલાવે છે કચરાવાળા ભાઈ, જા તું જા જલ્દી, તારો ટાઈમ ના થયો કચરામાં જવાનો. ઓકે, એનીવેઝ મારા 12 વાગી ગયા છે, તો હું જઉં છું. આપણે મળીએ. આવતા રહો હું. આ છે અમારા ઘરના બાયની. હું જાઉં છું, ટાટા. ચાલ. હેલો એવરીબડી. તો હું અત્યારે જે સંજય રેવલ સ્કિલ સેન્ટરના કેમ્પસમાં, આ બિલ્ડિંગ જોરદાર છે. અને એકચ્યુઅલી અહીંયા છે ને હવેલી હતી, એવું જાણવા મળ્યું છે કે એને અહીંયા રહેવું હતું, પણ એમણે વિચાર્યું કે અહીંયા લોકો કંઈ શીખી શકે એ માટે કંઈક યુનિક કરીએ, એટલે એમણે આ હવેલી સ્કિલ સેન્ટર તરીકે યુઝ કરી છે, રહેવા માટે નહીં. બાય ધ વે, આપણે હોય તો આપણે રહેવા માટે જ યુઝ કરીએ. ભૂત બંગલા જેવી છે નહીં, બહુ મસ્ત છે, પોઝિટિવ વાઇબ છે આ. યસ, મને ખુદને અહીંયા આવવું બહુ ગમે છે, બહુ જ મસ્ત છે. દૂર 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 સુધી બતાવું છું. યસ, યસ. તો આ મારી ફેવરિટ પ્લેસ છે. અહીંયા બહુ જ મસ્ત છે, પોઝિટિવ વાઇબ છે. જો તને પોઝિટિવિટી પસંદ હોય મારી જેમ, તો અહીંયા આવવું જોઈએ, કંઈ શીખવા બી મળે છે. એક સેકન્ડ, આ રહી ગયું. યસ. તો કેવું લાગ્યું મને કહેજો. બાબા આદમના જમાનાની હવેલી જેવું લાગે છે, પણ સારું છે. આઈધર અહીંયા ફોટોગ્રાફી બહુ મસ્ત થાય. મેં હજુ સુધી કરી નથી, પણ હું ટ્રાય કરીશ કે 2, 4, 5, 10, 25, 20, 50 જેવા ફોટોઝ ક્લિક કરી લઉં. અત્યાર સુધી તો નથી કરી, પણ હું હવે કરવા માંગીશ. મારી ફ્રેન્ડ બતાવો, તારું નામ બોલતો અમે જરા. હાય, નિશા. આ મારી ફ્રેન્ડ છે નિશા, જે ઓછું હસે છે. થેન્ક યુ. ચાલ, ક્યાં જઈ? મારે જવું છે ત્યાં જઈ છે ને, તો તું જઈ જા. તું જયા પછી મેં જઈશ. ઓકે બેન, મળીએ પછી. બાય.
પિતા લઈશ બતાવો તો બધા અત્યારે લંચ બ્રેક ચાલે છે જો હાર્દીનું રિએક્શન મસ્ત હતું આ છે અમારા આ સિરિયસ આ તો ના એવું ના સિરિયસ મહાન સિરિયસ આ છે લુક પ્રિન્સિપલ જેવો છે અને આ લિટલ ગર્લ છે અમારા ક્લાસની હેલો જે બોલે છે ને એ તો સબ છે ટોકેટિવ છે સિરિયસ છે રાઉડી છે તારું નામ શું છે બેન બોલ તો જરા તમને નથી ખબર મારું નામ શું છે નહીં પૂજા પૂજા કે કાજલ તો આ તો અમારો ક્લાસ જેમાં અમુક 2-4 જણા મસ્તીખોર છે બાકી બધા સિરિયસ છે એમાં આમનો નંબર આવી ગયો એનો નંબર છે મારો શેનો નંબર છે ટોકેટિવ મસ્તીખોર હજુ તમારી વસ્તુ જોઈને 0.5 બી નહીં જોયું જેટલી જોઈએ છે એમાંથી આપણે જજ કરી શકીએ કે થોડા મસ્તીખોર છે અરે ટીચર આવી ગયા તું દેખાઈ ગઈ જમતી એ હે હવે હું બી કહું છું પકડી લીધી તને બી લઈ લીધી સોરી તમને હવે તારું બંધ કર કંઈ પૂછવું છે તમે શું પૂછવું છે બોલો આ કેમેરા કેટલા ના આવ્યો આ 70 પોકેટ 3 ઓછું ગોપ્રો કરે છે બ્લોગર છે હા બ્લોગર છે હા નવી મતલબ પહેલાં કરતી હતી પછી મેં વચ્ચે સ્ટોપ કરી દીધું પછી મેં અત્યારે ફરી શરૂ કર્યું છે હું કરવાની છે સરસ મારી દીકરી 2 વર્ષથી મને કઈ થાકી કરવું જોઈએ. પોટેન્શિયલ છે તું કર હા મને શોખ છે એટલે મારે આમાં આગળ વધવું છે એટલે હું કરું છું હું બનાવતી હતી હું રોજ આવીને કંઈનું કંઈ મારા રીતે શૂટ કરી લેતી એટલે આજે મેં પૂછ્યું કે આ તો મારું માઇક છે ખબર છે મને એક બી સ્વિચ દબાવતા નહીં ના નહીં દબાવ નહીં તો એનો શ્વાસ બંધ થઈ જશે થોડી વાર માટે એટલે હું બોલીશ તો એને સંભળાશે તમે અહીંયા મૂકો ને બોલો ને તો બી સંભળાય હમણાં તમારું સંભળાતું જ હતું અચ્છા એટલે તે હાથમાં રાખ્યું હતું હા મને આના રૂસા બહુ ગમે છે આ બધા બોલતા હોય છે ને अरे कैसा चमन जैसा बात करता है આ તો ફેશિયલ કરવાનું ઓકે તો આપણે મળી હવે તમને બી જમતા જોઈ લીધા હાર્દિક કાલ તું મળીશ આ છે અમારો પ્રોફેશનલ મેકઅપ આર્ટિસ્ટ એવું નથી કે એટલી બધી પ્રોફેશનલ એ પ્રોફેશનલ છે છતાં બી અહીંયા શીખવાય છે અમારા જેવા એવું નથી પહેલી વારવાળા પ્રોફેશનલી પ્રો નથી જે મેડમ છે એવી અમે પ્રો નથી આ તો પણ અમારા કરતાં તો વધારે સારું આવડે છે અમે તો સૌ ઝીરોમાં છીએ એવું જે ઘરે બેસીને કરતા હોય ને ચૂનો એ ટાઈપના છે તું એશિયન પેઇન્ટ વાળી છે આપણે ચૂનાવાળા છીએ એશિયન પેઇન્ટ વાળી છે 0.5% પણ હું નથી અત્યારે પણ સામાન એની પાસે મેડમ જેટલો જ છે કંઈ બાકી નથી એટલે એ મેડમથી ઓછી બી ના કહેવાય બોલો તમારે કંઈ વિશેષ ટિપ્પણી આપવી હોય તો આપી દેજો અમે 0 છીએ હાર્દી અમારા બાજુમાં 1 લાગે ને એ છે એક જ એક છે અમે 0 છીએ એ મેકઅપમાં નાખવાનું છે અમે 0 એ જ્યારે અમે લોકો શરૂઆત કરીશું ત્યારે એ પ્રોફેશનલ બની ગઈ હશે ક્યાં જવું છે સારું ઓય મળીએ આપણે કાલે ચલો બાય કહી દો બાય